આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી આ ભારત દેશ ટીબીના નિર્મૂલન માટે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે અને એના જ ભાગરૂપે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ એટલે કે આખા દેશમાંથી ટીબીને નેસ્ત નાબૂદ કરવા માટેનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સરકાર એના માટે અથાગ પ્રયત્ન કરી રહી છે। આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં એક સમયે પોલિયો હતો। પોલિયોને નાબૂદ કરવા દેશે 2 ટીપા પોલિયોના કરીને એક રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી અને એ ઝુંબેશ એવી ચલાવી કે એક જન આંદોલન સુધી આ ઝુંબેશ પહોંચી ગઈ કે લોકોએ એને સ્વીકારી લીધી કે રવિવાર છે, પોલિયોના 2 ટીપા આજે આપણે આપવાના છે। બસ એવી જ રીતે આ ટીબી માટેનો કાર્યક્રમ આખા દેશમાં થઈ રહ્યો છે। ગુજરાત પણ એમાં સારી કામગીરી કરી રહ્યું છે અને ખાસ કરીને પાટણની વાત કરું તો 2024માં આપણા જિલ્લામાં લગભગ 4000 જેટલા દર્દીઓ મળેલા। એ 4000 દર્દીઓમાંથી આપણે 90% દર્દીઓને સારવાર કરીને આવી પોષણ કીટ આપીને ટીબીમાંથી મુક્ત કરેલા। ટીબી અસાધ્ય નથી, ટીબીને મટાડી શકાય છે, પણ શરત એટલી છે કે એની દવાઓ નિયમિત લેવામાં આવે। એટલે અગાઉ જે 2024માં 90% જેટલા દર્દીઓને આપણે સાજા કરીને ટીબી મુક્ત કરેલા છે।